નમસ્કાર મિત્રો, હમણાં તાજેતરમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સિનિયર ક્લાર્કની ભરતી માટેનું એક નોટિફિકેશન આવ્યું છે. સિનિયર ક્લાર્કની પોસ્ટ ખૂબ મહત્ત્વની પોસ્ટ છે. તો એ સિનિયર ક્લાર્કમાં સફળ થવા માટે, આ એક્ઝામમાં સફળ થવા માટે એની શું સ્ટ્રેટેજી હોઈ શકે, શું પ્લાનિંગ હોઈ શકે, એનો સિલેબસ શું છે, કે એના માટે કઈ કઈ રેફરન્સ બુક વાપરી શકાય, આ તમામ મુદ્દાઓનો ચર્ચા, આ તમામ મુદ્દાઓનો અભ્યાસ આપણે આ વિડીયોમાં કરવાનો છે. હું આશા રાખીશ કે આ વિડીયોની મદદથી તમે આ પરીક્ષાની તૈયારી ખૂબ જ સરળતાથી કરી શકશો. મિત્રો, આ વિડીયોમાં જે પણ બાબતોની ચર્ચા કરવામાં આવી છે એને આપ ધ્યાનથી સાંભળજો. ન ખબર પડે તો વિડીયો 2-3 વખત આપ પ્રિફર કરજો, તો ચોક્કસથી આપને તેનો લાભ મળશે. આ વિડીયો અંતર્ગત જે મટીરિયલ પરની પણ ચર્ચા કરવામાં આવી છે તે આ વેબસાઇટ imofficer.com પર ઉપલબ્ધ જ છે, તો આપ તે વેબસાઇટ ઉપરથી મેળવી શકશો. અને હવે સારા સમાચાર એ છે કે IM Officer નામની મોબાઈલ એપ્લિકેશન પણ બની ગઈ છે, જે આ વેબસાઇટ રિલેટેડ જ છે. તો આપ આપના ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને IM Officer આમ ડાયરેક્ટ સ્પેસ આપ્યા વગર સીધું લખશો તો આપ આ એપ્લિકેશન પણ ડાઉનલોડ કરીને આ જ પ્રકારના વિડીયો અને સ્ટડી મટીરિયલ નિયમિત રીતે મેળવી શકશો. મિત્રો, સિલેબસ 4 ભાગમાં વહેંચાયેલો છે સિનિયર ક્લાર્કની એક્ઝામનો. જે પહેલો મુદ્દો છે એ છે ગુજરાતી સાહિત્ય અને વ્યાકરણ 50 માર્ક્સનો. બીજો મુદ્દો છે સામાન્ય અભ્યાસ, એ છે 80 માર્ક્સનો મુદ્દો છે. ત્રીજો ગાણિતિક કસોટી, તાર્કિક કસોટી એટલે મેથ્સ અને રિઝનિંગ બંનેના થઈને 30 માર્ક્સ છે. અને અંગ્રેજી વ્યાકરણ છે 40 માર્ક્સનું. આમ જોવા જઈએ તો 200 માર્ક્સનું આ પેપર છે, જેમાંથી 130 માર્ક્સ ગુજરાતી સાહિત્ય, વ્યાકરણ અને સામાન્ય અભ્યાસ કવર કરી લે છે, અને 70 માર્ક્સ એ મેથ્સ અને અંગ્રેજી કવર કરે છે. જો મિત્રો, આ બેલેન્સને જોવાનો એક નજરિયો હોવો જોઈએ. સામાન્ય રીતે જે સાયન્સ પ્રવાહમાંથી આવે છે એનું મેથ્સ, રિઝનિંગ અને થોડાક અંશે ઇંગ્લિશ સારું હોય છે, તો આ 70 માર્ક્સમાં એમને ફાયદો થશે. અને જે મિત્રો આર્ટ્સ બેકગ્રાઉન્ડમાંથી આવે છે તેમને ગુજરાતી સાહિત્ય અને વ્યાકરણમાં 50 માર્ક્સનું છે. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે અહીંયા કોઈ એક જ પ્રવાહના વિદ્યાર્થીઓ સફળ થશે એવું નથી. બધા માટે સમાન તક રાખવામાં આવી છે. એટલે તમે કોઈ પણ પ્રવાહમાંથી આપણે આવતા હોઈએ, પરંતુ જો સિસ્ટમેટિક અને પરફેક્ટ મહેનત કરશું તો આપણા માટે અહીંયા ખૂબ જ સારા ચાન્સીસ છે. હવે આપણે ગુજરાતી વિશેની સ્ટ્રેટેજી વિચારીએ કે આની અંદર જે ગુજરાતીનો મુદ્દો છે 50 માર્ક્સનો, એ મુદ્દાની તૈયારી કઈ રીતે કરવી જોઈએ. મિત્રો, આમાં સૌથી પહેલો મુદ્દો છે ગુજરાતી વ્યાકરણ. તો ગુજરાતી વ્યાકરણમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય એ આપણને ખબર હોવી જોઈએ. આમ ગુજરાતી વ્યાકરણ માત્ર 2 શબ્દોનો બનેલો શબ્દ છે, પરંતુ એમાં કઈ કઈ બાબતો, કયા કયા પ્રકાર આવે છે તો જોઈ શકીએ છીએ આપણે અહીંયા. સંજ્ઞા, વિશેષણ, ક્રિયા વિશેષણ, વાક્યના પ્રકારો. આ વાક્યના પ્રકારનો મુદ્દો એટલે કર્તરીમાં પ્રયોગ, કર્મણી, ભાવે પ્રયોગ, વિધિ વાક્ય, નિષેધ વાક્ય, હકાર વાક્ય, નકાર વાક્ય, સાદું વાક્ય, સંયુક્ત વાક્ય, સંકુલ વાક્ય. મિત્રો, આ બધી બાબતોથી ગભરાવાની કોઈ જરૂર નથી. ખૂબ જ સહેલા મુદ્દાઓ છે, પણ વાક્યના પ્રકારમાં આવું આવે છે. શબ્દકોશ પ્રમાણે ગોઠવો. આપણને 4 શબ્દો આપી દેવામાં આવે કે કબૂતર, ક્ષત્રિય, ખડીયો, ગણપતિ, તો આને ક્રમમાં ગોઠવો, તો આપણે ગોઠવવા જોઈએ. કૃદંત, નિપાત, વિરામચિહ્ન, રૂઢિપ્રયોગ, કહેવત, છંદ, સમાસ, અલંકાર, સમાનાર્થી, વિરુદ્ધાર્થી, શબ્દ સમૂહ માટે એક શબ્દ. આવા ઘણી બધી બાબતો છે જેનો ગુજરાતી વ્યાકરણમાં સમાવેશ થાય છે. હવે ગુજરાતી સાહિત્યની વાત કરીએ. પહેલાં જરા અભ્યાસક્રમ વિશે થોડું સમજી લઈએ, પછી એની સ્ટ્રેટેજી વિચારીએ છીએ. મિત્રો, ગુજરાતી સાહિત્યમાં આવા પ્રશ્નો પૂછવાનો ટ્રેન્ડ છે કે લેખક અને કૃતિ કઈ. આપણને એમ કહેવામાં આવે કે ભાઈ ભદ્રમ ભદ્ર આ કૃતિ કોની છે, તો આપણે તરત જવાબ આપવો પડે કે રમણલાલ નીલકંઠ. તો જેમ કે આગગાડી, આ કૃતિ કોની છે, તો ચંચી મહેતા. તો આ એક પ્રકાર છે. બીજું આ રીતે પૂછાય છે કે લેખક અને ઉક્તિ. શ્યામ રંગ સમીપ ન જાઉં, તો આ કોણ બોલ્યું છે, તો આપણે કહીએ છીએ કે દયારામ બોલ્યા છે.
ઈંધણા વીણવા ગઈ તી મોરી સહિયર, આ કોની ઉક્તિ છે? તો એમાં રાજેન્દ્ર શાહ જવાબ આવે છે. તો બીજો એક ટ્રેન્ડ આવો છે કે આ પ્રકારના પ્રશ્નો પૂછી શકાય. ત્રીજું છે લેખક અને તેમનું વતન. જેમ કે ચીનુ મોદી, તો એમનું વતન વિજાપુર છે. ઝવેરચંદ મેઘાણી, તો ચોટીલા એમનું વતન છે. તો કહેવાનો મતલબ કે સાહિત્યકાર અને તેમનું વતન પણ આપણે યાદ રાખવું જોઈએ. કયા લેખક કયા કવિનું શું જાણીતું છે? જેમ કે મીરાના પદ જાણીતા છે, નરસિંહ મહેતાના પ્રભાતિયા જાણીતા છે, અખાના છપ્પા જાણીતા છે. તો આમ દરેકનું ભાલણનો આખ્યાન જાણીતા છે, પ્રેમાનંદના પણ આખ્યાન જાણીતા છે, નાનાલાલ ડોલન શૈલી માટે પ્રખ્યાત છે. આમ કોનું શું પ્રખ્યાત છે એને પણ આપણે જરા જોઈ લેવું જોઈએ. લેખક અને તખલ્લુસ, જેમ કે કિશનસિંહ ચાવડા, તો એમનું તખલ્લુસ છે જીપ્સી. આમ તખલ્લુસ એટલે કે ઉપનામ, તો એ પણ પરીક્ષામાં પૂછાય છે. કૃતિ અને પ્રકાર, જેમ કે મારી હકીકત આત્મકથા છે, કરણ ગેલો શું છે તો એ નવલકથા છે. આવું પણ એક ટ્રેન્ડ છે કે આવું પણ પરીક્ષામાં પૂછી શકાય છે. સાહિત્યિક સંસ્થાઓ, ગુજરાત સાહિત્ય પરિષદ એટલે શું? ગુજરાતી સાહિત્ય પરિષદનું મેગેઝિન કયું છે? રણજીતરામ સુવર્ણચંદ્રક એવોર્ડ કઈ સંસ્થા આપે છે? આવા જે પ્રશ્નો પણ સાહિત્યને લગતા પૂછી શકાય છે. અને ગુજરાતી સાહિત્યમાં પ્રથમ શું છે? જેમ કે પ્રથમ નવલકથા કઈ, પ્રથમ સામાયિક કયું, આવા મુદ્દાઓ પણ પરીક્ષામાં આવે છે. એટલે આપણે એમ કહીએ કે ગુજરાતી સાહિત્ય એક જ ટોપિક છે એવું નથી, એની રિલેટેડ ઘણા બધા મુદ્દાઓ છે. તો એ મુદ્દાઓનો આપણે ઊંડાણમાં નહીં પણ ઉપરનો પણ એક અભ્યાસ જરૂરી છે. હવે તેના સંદર્ભ પુસ્તકોનો આપણે વિચાર કરીએ તો ગુજરાતી વ્યાકરણનો આપણે જો વિચારીએ તો અક્ષર પબ્લિકેશનની એક બુક સરસ આવે છે, ડૉક્ટર BC રાઠોડની ગુજરાતી વ્યાકરણની, જેમાં તમામ મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આવું લિબર્ટી પબ્લિકેશનની પણ ગુજરાતી વ્યાકરણની બુક છે. શ્રી જમનાદાસ કંપનીનું ધોરણ 10 થી 12નું કૌટિલ્યનો જે ગ્રંથ છે, એમનું કૌટિલ્ય નામ હેઠળ, તો એને પણ આપણે સ્ટડી માટે વાપરી શકીએ. પટેલ એન્ડ પટેલનું મટીરિયલ્સ પણ છે. અને જો લેખક પરિચય માટે હું એવું માનું છું કે બેસ્ટ રેફરન્સ કોઈ હોય તો આપણા 5 થી 12ની ચોપડીઓમાં પાઠની શરૂઆતમાં જે લેખક પરિચય આપવામાં આવે છે એમાંથી ઘણા બધા સાહિત્ય રિલેટેડ પ્રશ્નો પૂછી શકાય છે. આ સિવાય નવનીત જનરલ નોલેજની અંદર પણ સાહિત્યકારો ઊંડાણમાં આપેલા છે. ડૉક્ટર શહેજાદ કાજીનું ગુજરાતી સાહિત્ય પરનું એક પુસ્તક છે, એમાંથી પણ પૂછાય. મિત્રો, આ તમામ બુક્સમાંથી બધું જ વાંચવું જરૂરી નથી. ગ્રામર માટે કોઈ એક બુક નક્કી કરી લો, બધી જ બુક સારી છે, એમાંથી જે પણ આપ પસંદ કરો એ. અને એ રીતે ગુજરાતી સાહિત્ય માટે કાં તો ડૉક્ટર શહેજાદ કાજીની બુક વાંચો, કાં તો નવનીત જનરલ નોલેજ વાંચો, કાં તો GCRTની વાંચો. કોઈ પણ એક બુક વાંચીને એના રેફરન્સથી તમે તૈયારી કરી શકશો. બધું જ વાંચવું જરૂરી નથી. આ સિવાય આપની વેબસાઇટ imofficer.com ઉપર પણ ઘણું બધું મટીરિયલ મૂકવામાં આવ્યું છે. મિત્રો, એક વસ્તુ ખાસ યાદ રાખીએ કે ગુજરાતી વ્યાકરણને લગતા જેટલા પણ અઘરા મુદ્દાઓ છે, જેમ કે છંદ છે, સમાસ છે, અલંકાર છે, નિપાત છે, કૃદંત છે, શબ્દકોશ પ્રમાણે ગોઠવો, વિભક્તિ, આ તમામ મુદ્દાઓ IM ઓફિસર વેબસાઇટ ઉપર મૂકી દેવામાં આવે છે. તો આપને નમ્ર અનુરોધ છે કે આપ એ વેબસાઇટ ઉપરથી વિડીયો ડાઉનલોડ કરી લો. એની PDF ફાઇલ પણ અવેલેબલ છે. તો ગુજરાતી વ્યાકરણ આપને સમજવું ખૂબ સહેલું પડી જશે. સાહિત્ય માટે પણ તમામ પ્રકારનું મટીરિયલ મૂકી દેવામાં આવ્યું છે. અમુક સાહિત્યકારોને વાર્તા સ્વરૂપે એમની કૃતિઓને રજૂ કરવામાં આવી છે, તો એ પણ તમને મદદરૂપ થશે. આની તૈયારીમાં તમારે કેટલીક ધ્યાનમાં રાખવા જેવી બાબતો છે. સૌથી પહેલાં તો એ ધ્યાનમાં રાખીએ કે આ 50 માર્ક્સ એ તમારે માસ્ટર કી સાબિત થશે આ એક્ઝામમાં. કારણ શું છે? મુદ્દો ખૂબ સહેલો છે. એક જ વખત સ્ટડી કરી લેશો તો તમને આમાં યાદ રાખવું ખૂબ સહેલું છે. થોડાક જ દિવસની અંદર તમને અસરકારક રીતે તૈયાર કરી શકાય છે. બીજું એ છે કે આ મુદ્દામાં બહુ મોટા ફેરફારો આવતા નથી. જે સ્થાયી છે એ સ્થાયી છે, એટલે એમાં વર્તમાન પ્રવાહોને ખૂબ મોટો અવકાશ નથી. હા, છેલ્લા એકાદ વર્ષમાં જે સાહિત્યકારને એવોર્ડ મળ્યા હોય, કોઈ સાહિત્યકારના દુઃખદ અવસાન થયા હોય, તો તમે તેમને એડ કરીને બાકી બધા મુદ્દાઓ એમના એમ તમે તૈયાર કરી લેશો તો આ 50 માર્ક્સ તમને અવશ્યપણે સફળતા અપાવશે. પણ ઘણી વખત મિત્રો એવું ધ્યાનમાં આવ્યું છે કે ગુજરાતીને વધારે પડતું લાઇટલી લેવામાં આવે છે, જેના કારણે પરીક્ષામાં મુશ્કેલી પડે છે. 50 માર્ક્સ એ ઓછા નથી હોતા, અને એ 50 માર્ક્સ એવા કે જે નક્કી જ છે કે આમાંથી જ પૂછાવાનું છે. તો આને એક સિરિયસ મેટર તરીકે લઈને તૈયારી કરશું
તો આપણી સફળ થવાની શક્યતાઓ ખૂબ જ વધી જશે. ગુજરાતીની કઈ રીતે તૈયારી કરવી જોઈએ? તો ગુજરાતીની તૈયારીને 2 ભાગમાં વહેંચી દેવી જોઈએ. એક ડેઇલી વર્ક જે રોજે રોજ કરીએ, અને બીજું પાર્ટ ટાઈમ વર્ક જે આપણા સમય પ્રમાણે ટાઈમ ટેબલ પ્રમાણે વ્યવસ્થા કરીને એને કરી દઈએ. તો આ પ્રમાણે કરીશું તો ખૂબ સહેલું બની જશે. મિત્રો, ડેઇલી વર્ક કરવું અઘરું પડતું હોય છે આપણને, પણ જો આપણે આ રીતે કરશું તો ગુજરાતી વિષય આપણા માટે ખૂબ સહેલો બની જશે, અને એ આ રીતે છે. તો સૌથી પહેલાં દરરોજ 3 થી 5 સાહિત્યકારો તૈયાર કરવા જોઈએ. એક જ દિવસમાં 50-100 સાહિત્યકારો તૈયાર કરવાની પદ્ધતિ એ ખોટી પદ્ધતિ છે. એના કરતાં દરરોજ 3 સાહિત્યકારો લઈએ, 5 સાહિત્યકારો લઈએ, એક દિવસમાં 5 સાહિત્યકાર તૈયાર કરીએ, બીજા દિવસે તે 5 સાહિત્યકારોનું પુનરાવર્તન કરીને નવા 5 સાહિત્યકાર તૈયાર કરીએ. આમ કરતાં કરતાં સોમથી શનિના 30 સાહિત્યકાર તૈયાર કરીએ, રવિવારે તમામ સાહિત્યકારોનું રિવિઝન કરીએ. આ રીતે આ પદ્ધતિથી જો આપણે કરતા જઈશું તો અવશ્યપણે બધા જ સાહિત્યકારો આપણે વિધિન અ મંથ, એક જ મહિનાની અંદર તૈયાર કરી દઈશું. આના માટે 1 કે 2 દિવસ 3 દિવસ આપીને એક સાથે તૈયાર કરવાની જરૂર નથી. એવું કરવાથી થાય છે શું કે એક સાહિત્યકારની કૃતિ બીજા સાહિત્યકારમાં જતી રહે છે, જેના કારણે આપણે તેની પ્રોપર તૈયારી કરી શકતા નથી. આ જ પ્રમાણે દરરોજ 10 રૂઢિપ્રયોગો, 10 કહેવતો, 10 સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો, આની પણ તૈયારી આપણે આ રીતે કરીશું તો ચોક્કસપણે આપણે આ પરીક્ષામાં સફળ થઈ શકશું. જો આ મુદ્દાને નેગ્લેક્ટ કરશું અને પરીક્ષા જ્યારે નજીક આવે ત્યારે તૈયાર કરવા બેસશું તો આપણે આમાંનું કશું જ તૈયાર કરી શકીશું નહીં. ફ્રસ્ટ્રેશન આવશે અને ખૂબ જ સહેલો લાગતો ગુજરાતી વિષય જે 50 માર્ક કન્ટેન કરે છે એ આપણો સૌથી મોટો શત્રુ થઈને ઉભરી આવશે. એટલા માટે આ મુદ્દાઓને રોજે રોજ તૈયાર કરવા જોઈએ. રવિવાર કે કોઈ ચોક્કસ દિવસે તેનું પુનરાવર્તન કરવું જોઈએ. મિત્રો સાથે ગ્રુપ ડિસ્કશન કરવી જોઈએ. આ મુદ્દો તમારા માટે ખૂબ સહેલો બની જશે. પાર્ટ ટાઈમ વર્ક જેમ કે સમાસ છે, અલંકાર છે, છંદ છે, ગુજરાતી વ્યાકરણના એવા મુદ્દા છે કે જ્યારે પણ તમને સમય મળે દરરોજ એક નાનો મુદ્દો લેતા જઈએ, તૈયાર કરતા જઈએ, પુનરાવર્તન કરતા જઈએ, ટેસ્ટ આપતા જઈએ. imofficer.com પર પણ ઓનલાઈન ટેસ્ટ મૂકવામાં આવેલા છે. બીજા કોઈ સોર્સથી પેપર સેટ મેળવીને પણ ટેસ્ટ આપતા જઈએ. ખૂબ જ ઓછા સમયમાં આની અસરકારક તૈયારી કરી શકીશું. મિત્રો, ફરીથી આપને યાદ કરાવું કે imofficer.com ઉપર આના અગત્યના વિડીયોઝ, ગુજરાતી વ્યાકરણને લગતા છંદ કે જે ખૂબ અઘરા લોકોને પડતા હોય છે, અલંકાર, સમાસ, બધા જ વિડીયો મૂકેલા છે. ખૂબ જ સહેલી ભાષામાં ઉદાહરણ સાથે મૂકેલા છે. એ વિડીયો જોઈ લઈએ, PDF ફાઇલ ડાઉનલોડ કરી લઈએ, એ આપને ખૂબ જ મદદરૂપ થશે. તો મિત્રો, ગુજરાતી વ્યાકરણની 50 માર્ક્સની વાત આ રીતે આપણે પૂરી કરીએ છીએ. હવે અંગ્રેજી વ્યાકરણ. હું હંમેશા ગમ્મતમાં કહેતો હોઉં છું કે અંગ્રેજી એ ગુજરાતની વૈશ્વિક સમસ્યા છે. મોટાભાગના વિદ્યાર્થીઓને ગુજરાતીની અંદર, અંગ્રેજીની અંદર ખૂબ તકલીફ પડતી હોય છે. કેટલાક મિત્રો તો અંગ્રેજીને ઓપ્શનમાં કાઢતા હોય છે. મિત્રો, એક વસ્તુ યાદ રાખીશું, જો કોઈ પણ વિષયને સ્પર્ધાત્મક પરીક્ષાના સંદર્ભમાં ઓપ્શનમાં કાઢશું તો તમારે સફળતા પણ ઓપ્શનમાં કાઢવી જ પડશે. કોઈ દિવસ આવું કરવાનું નહીં. અંગ્રેજી આપણું વીક હોય તો એમાંથી જે સહેલા મુદ્દાઓ છે એ સહેલા મુદ્દાઓ પણ આપણે તૈયાર કરી લેવા જોઈએ. જૂના પેપર જોઈને, પેપર સેટમાંથી આપણે જોઈને આપણને આઈડિયા આવી જાય કે આવા પ્રશ્નો પૂછી શકાય એમ છે, તો એવા પ્રશ્નો અલગ તારવીને પણ તૈયારી કરી શકીએ. મિત્રો, imofficer.comનું એક આયોજન છે કે પરીક્ષામાં જે પ્રકારના એક્ઝામ્પલ્સ રિપીટલી અંગ્રેજીમાં પૂછાય છે એનો એક વિડીયો અને એક આર્ટિકલ મૂકવાનો છે. તો આપનો તેનો અવશ્ય લાભ લેજો. અંગ્રેજી વ્યાકરણમાં આટલું પૂછી શકાય: આર્ટિકલ, ટેન્સ, ડિગ્રી, એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ, ઇડિયમ્સ, સિનોનિમ્સ, એન્ટોનિમ્સ, નો સુનર, હાર્ડલી, પ્રેપોઝિશન્સ, ફ્રેસીસ, ડુ એઝ ડાયરેક્ટેડ. તો આ બધા મુદ્દાઓ અંગ્રેજી વ્યાકરણને લગતા મુદ્દા છે. પહેલી નજરે આપણને અઘરા લાગે છે, પરંતુ મિત્રો, પરીક્ષામાં અઘરું પૂછવામાં આવતું નથી. માત્ર માઇન્ડ એપ્લાય કરીને તેના જવાબ આપવાના હોય છે. આની પાછળ થોડી પણ મહેનત કરશો. હું એમ નથી કહેતો અંગ્રેજીમાં 40માંથી 40 માર્ક્સ લાવી દો, પરંતુ 20 ઉપર 25 ઉપર પણ માર્ક્સ તમે અંગ્રેજીમાં જો લાવી દીધા,
ગુજરાતીની આટલી સારી તૈયારી કરી દીધી તો તમારે નિષ્ફળ થવું હશે તો પણ તમે નિષ્ફળ થઈ શકશો નહીં. માટે આ વિષયને તમે નેગ્લેક્ટ નહીં કરો, ઓપ્શનલમાં નહીં કાઢો, એનાથી ડરો નહીં, પરંતુ એની નાની નાની મુદ્દાઓ, સહેલા મુદ્દાઓને તૈયાર કરતા જાઓ અને અત્યારથી જ કરવું પડશે. જ્યારે એક્ઝામ વખતે કરવા જશો તો આમાંનું કશું જ તૈયાર થશે નહીં. એ તમારે ધ્યાનમાં રાખવા જેવું છે. આના સંદર્ભ પુસ્તકોમાં અતુલ પબ્લિકેશનની રેડી રેકનર 10મા અને 12મા ધોરણની એક આદર્શ બુક ગણાય છે, એ તમારે જોઈ લેવી જોઈએ. એ રીતે અક્ષર પબ્લિકેશનની ડૉક્ટર BC રાઠોડ સાહેબની બુક છે, એ તમારે જોવી જોઈએ. લિબર્ટી પબ્લિકેશનની પણ અંગ્રેજી વ્યાકરણ માટે બુક છે. રેન એન્ડ માર્ટિનની પણ અંગ્રેજી વ્યાકરણ માટેની બુક છે. રેડી રેકનરમાં ખૂબ સરસ રીતે સમજાવવામાં આવ્યું છે, તમારે જોઈ લેવું જોઈએ, એક્ઝામ્પલ સેટ કરી લેવા જોઈએ. મિત્રો, એટલું પણ આપણે કહીએ છીએ કે જો અંગ્રેજી વ્યાકરણ અઘરું પડતું હોય તો કોઈનું માર્ગદર્શન પણ લઈને તમારે અંગ્રેજી વ્યાકરણ તૈયાર કરવું જોઈએ. 20 થી 25 માર્ક્સ પણ અંગ્રેજી વ્યાકરણમાં આવી ગયા તો આ પરીક્ષામાં સફળ થવાની તમારી ખૂબ સારી શક્યતા છે. અહીંયા કેટલીક ધ્યાનમાં રાખવાની બાબતો આપણે જણાવી છે. 200 માર્ક્સના પેપરમાં માત્ર 40 માર્ક્સનું ભારણ છે. આટલે વધુ પડતું ભારણ આ વિષયનું રાખવાની જરૂર નથી. ઘણી વખત મિત્રો એવું પણ થતું હોય છે કે 40 માર્ક્સ માટે વિદ્યાર્થી સતત સ્ટ્રેસમાં રહે છે અને અંગ્રેજીને વધારે પડતો સમય આપે છે. મિત્રો, કોઈને પણ 40માંથી 40 આવવાના નથી. આપણે ખાલી 50%, 60% માર્ક્સ પણ જો એમાં લાવી દીધા તો પણ ઘણું થઈ ગયું. એટલે મોટાભાગનો સમય ન આપી જાય એનું ધ્યાન રાખવાનું, ખોટો ભય રાખવાનો નથી. કેટલાક જે સહેલા મુદ્દા છે, જેમ કે આર્ટિકલ છે, ટેન્સ છે, ડિગ્રી છે, વોઇસ છે, પ્રિપોઝિશન છે, ડુ એજ ડાયરેક્ટેડ છે, આટલું પણ જો તમે તૈયારી કરી દેશો તો પણ તમારા 25 માર્ક્સ આવી જશે. 20 થી 25 માર્ક્સ આવી જશે. એટલે મિત્રો, આ વાતને રિપીટ કરીએ છીએ, અંગ્રેજી વિષયને ઓપ્શનમાં ન કાઢતા કેટલાક પાયાગત મુદ્દાઓ તૈયાર તમે કરી લો, તમને 100% અસરકારક પરિણામ મળશે. પૂર્વ શરત એ છે કે અત્યારથી જ એની તૈયારી કરવી પડે. એક્ઝામ આવવાને મહિનો વાર હોય, જો તમે આ રીતે તૈયારી કરવા જશો તો ઇટ વિલ બી નોટ પોસિબલ ફોર યુ. જેમ આપણે ગુજરાતીમાં ડેઇલી વર્ક અને પાર્ટ ટાઈમ વર્કનું આયોજન કર્યું છે, એમાં આપણે એવું પણ કરી શકીએ કે ઇડિયમ્સ છે, સિનોનિમ્સ છે, એન્ટોનિમ્સ છે, જે ક્યારેય પણ એકસાથે તૈયાર ન થાય તો એને દરરોજ 5-5ના સ્લેબમાં તૈયાર કરતા જઈએ. રવિવારે રિવિઝન કરતા જઈએ, મિત્રો સાથે ડિસ્કશન કરતા જઈએ તો આ મુદ્દાઓ આપણા માટે ખૂબ સહેલા બનશે. પાર્ટ ટાઈમમાં જેમ વાત કરીએ એમ ટેન્સ, ડિગ્રી, વોઇસ, પ્રીપોઝિશન, નો સુનર ડીડ, હાર્ડલી વેન, આ બધા મુદ્દાઓને એક પછી એક ટાઈમ ટેબલ પરફેક્ટ બનાવી દઈએ. અમુક ભાગ ગુજરાતીનો, અમુક ભાગ અંગ્રેજીનો, અમુક દિવસો ગુજરાતી અંગ્રેજીના, અમુક દિવસો જીકે ગણિતના, આમ પરફેક્ટ ટાઈમ ટેબલ બનાવી દઈએ. આ મુદ્દો આપણા માટે ખૂબ સહેલો બની જશે. હજી પણ એક વખત યાદ કરાવી લઉં, અંગ્રેજીને ઓપ્શનમાં કાઢવાનું નથી. બેઝિક સહેલા મુદ્દાઓ તૈયાર કરવાના છે. જૂની પરીક્ષામાં પૂછાઈ ગયેલા પ્રશ્નોનું જરા રિવિઝન કરી લેવાનું છે. જરૂર પડે તો અંગ્રેજીના જાણકાર કોઈ વ્યક્તિ જોડે માર્ગદર્શન મેળવી લેવાનું છે. ગણિતશાસ્ત્ર, મારા આર્ટ્સના મિત્રો આ વિષય સાથે થોડું અનકમ્ફર્ટેબલ ફીલ કરતા હોય છે. મિત્રો, આપણે એક વસ્તુ યાદ રાખીએ કે જે ગુજરાત કક્ષાની સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એમાં ગણિતશાસ્ત્ર જે વિષય છે એ ધોરણ 5 થી 8 ધોરણનું જ પૂછવામાં આવે છે. 5 થી 8 ધોરણ જે GCERTની ટેક્સ્ટ બુક્સ છે એમાંથી પૂછવામાં આવે છે, પરંતુ આપણે ગણિત વિષયને ખૂબ અઘરો માની લઈએ છીએ. હવે મિત્રો, એક સીધું લોજિક છે કે 8મા ધોરણના વિદ્યાર્થીને જે મુદ્દો આવડતો હોય એ ગ્રેજ્યુએટ થયેલાને કેમ ન આવડે? આટલું પણ મગજમાં રાખશું તો પણ આપણને ગણિત આવડી જશે. એટલે ગણિત ગણવાની શરૂઆત તમારે 5મા ધોરણથી કરી દેવી જોઈએ. ટેક્સ્ટ બુક લાવો, દાખલા ગણો, એની સ્વાધ્યાય પોથી લાવો, દાખલા એને સોલ્વ કરો. આરામથી આ વિષયમાં જો તમે થોડી પદ્ધતિસરની મહેનત કરશો તો પૂરેપૂરા માર્ક્સ પણ લાવી શકશો. અને આ 30 માર્ક્સ કવર કરે છે. આર્ટ્સના મિત્રો હોય કે સાયન્સના, જો પદ્ધતિસરની મહેનત થશે તો તમે ખૂબ અસરકારક રીતે આ મુદ્દામાં માર્ક મેળવી શકશો. ઘણા બધા આમાંથી પૂછી શકાય એવું છે, જેમ કે અંક ગણિતમાં ટકા, અંક જ્ઞાન, શ્રેણી, નફો ખોટ, સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, બીજ ગણિતમાં અવયવીકરણ, વિસ્તરણ, કૌંસ, સમમેય સંખ્યા, આ બધા મુદ્દાઓ પૂછી શકાય. ભૂમિતિમાં ક્ષેત્રફળ, ઘનફળ, વર્તુળ, ત્રિકોણ, ચતુષ્કોણ,
મિત્રો આ બધા મુદ્દા ધોરણ 5 થી 8ના ગણિતમાં આવી જાય છે. તો 5 થી 8નું ગણિત ગણી લેવું જોઈએ. જરૂર પડે તો કોઈ અનુભવીનું માર્ગદર્શન પણ લઈને આ વિષય પણ તૈયાર કરી લેવો જોઈએ. એટલે ગણિત અને અંગ્રેજી ટોટલ 70 માર્ક્સ એ નક્કી કરતા હોય છે કે આપણે આ પરીક્ષામાં પાસ થઈશું કે નહીં થઈએ. તો એના માટે તમારે સ્પેસિફિકલી માર્ગદર્શન લેવું જોઈએ, બેઝિકથી તૈયારી કરવી જોઈએ. તો આમાં તમે આ બંનેના 70 માર્ક્સમાં થઈને 35-40 ઉપર પણ જો તમે લાવી દીધા તો તમે સમજી લેવાનું કે આ પરીક્ષામાં સફળ થવાના 100% ચાન્સીસ છે. ગણિતશાસ્ત્ર તાર્કિક કસોટી માટે વાત કરીએ એમ ધોરણ 5 થી 8ના GCRTના પાઠ્યપુસ્તકો તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એનું લિબર્ટી અથવા અક્ષર પબ્લિકેશનનું પણ આ વિષય પર આધારિત પુસ્તક લાવી શકાય. આ પરીક્ષા આધારિત કોઈ બુક હોય તો એમાં પછી MCQ પ્રમાણેના ક્વેશ્ચન્સ આપેલા હોય છે. એટલે GCRTમાંથી તમે તૈયારી કરો અને પછી આ પબ્લિકેશનમાંથી અથવા તો બીજા કોઈ પણ પબ્લિકેશનમાંથી તમે પુસ્તકમાંથી પ્રશ્નો સોલ્વ કરી શકશો. તાર્કિક કસોટી માટે લિબર્ટી પબ્લિકેશનનું ક્લાસ 1-2નું એક સારું પુસ્તક છે તાર્કિક કસોટી. તો એમાં પણ તમે એમાંથી ઘણા બધા તાર્કિક કસોટી એટલે કે રીઝનિંગ, લોહીના સંબંધો, કોણ ઊંચો કોણ નીચું, કોણ કોની સામે બેઠું છે, આવા બધા જે પ્રશ્નો આવે છે એ તમે એમાંથી સોલ્વ કરી શકશો. આ આકૃતિમાં કેટલા ચતુષ્કોણ છે, કેટલા ત્રિકોણ છે, આનો પડછાયો કઈ રીતે પડે છે, આવા બધા મુદ્દાઓ તાર્કિક કસોટીને લગતા છે. મિત્રો ખૂબ સહેલો મુદ્દો છે, પ્રશ્નો એટલો જ છે, શરૂઆત બેઝિકથી તૈયારી કરવી જોઈએ. કુમાર પબ્લિકેશનનું પણ આના આધારિત એક પુસ્તક છે. તમામ પુસ્તકો લાવવાની કોઈ જરૂર નથી. હા, 5 થી 8ના GCRTના મેથ્સના પુસ્તકો અવશ્ય લઈએ અને આ સિવાયના કોઈ પણ એક પુસ્તક લાવી શકાશે. મિત્રો આમાં પણ એ જ મુદ્દો છે, 30 માર્ક્સનું જ ભારણ છે, વધારે ટેન્શનમાં આવવાની કોઈ જરૂર નથી. ખાસ તો ગણિતની બાબતમાં એકાથી વિસાના ઘડિયા જો આપણને કમ્પ્લીટ આવડતા હોય, બાદ બાકી ભાગાકાર અને ગુણાકારની બેઝિક પ્રક્રિયાઓ આપણને આવડતી હોય તો ગણિત તમારા માટે સહેલો બની જશે. અને એકાથી વિસા કરવા ઇટ્સ અ ક્વેશ્ચન ઓફ 3 to 4 અવર્સ. તમને મોટાભાગનું આવડતું જ હોય છે, ખાલી થોડા ઘડિયા મોઢે કરી લેશો, પાક્કું આવડી જશે. એ રીતે 4થા-5મા ધોરણમાં ભાગાકાર, બાદ બાકી ગુણાકારની જે ક્રિયાઓ આપી છે એ ક્રિયાઓ જરા જોઈ લેશો, છેદ ઉડાડતા શીખી લેશો, ગણિત તમને આવડી જશે. ડાયરેક્ટ ક્વેશ્ચન આન્સર સોલ્વ કરવા જશો તો ગણિત સમજવું અઘરું છે. સાયન્સના મિત્રો માટે આ બરોબર છે, પણ જે આર્ટ્સના મિત્રો છે એમણે બેઝિકથી તૈયારી કરવી જોઈએ, પાયાથી તૈયારી કરવી જોઈએ. ગણિત તમારા માટે ખૂબ સહેલું બની જશે. હવે મિત્રો સામાન્ય અભ્યાસની વાત કરીએ. આપણે જોયું તો ગુજરાતીનું ચર્ચા કરી ડિટેલમાં, 50 માર્ક્સની ખૂબ જ સહેલો મુદ્દો. સિસ્ટમેટિક જઈએ તો માર્ક્સ એમાં મેક્સિમમ આવી શકે. ગણિતને પાયાથી તૈયારી કરી તો 30માંથી 20, 25, 30 માર્ક, 25 માર્ક સુધી પહોંચી શકાય. અંગ્રેજીની વાત કરી 40 માર્ક્સની. હવે જે સૌથી વધારે માર્ક કવર કરે છે એ છે સામાન્ય અભ્યાસ અને એના માર્ક્સ છે 80. મિત્રો 80 માર્ક્સ એટલે ખૂબ મોટી વાત અહીંયા ગણી શકાય, કારણ કે 80 માર્ક્સ છે. પરંતુ મજા એ છે કે બહુ વાઇડ સિલેબસ હોય છે. સારી વાત એ છે કે આપણે ટોપિક્સ પણ આપી દેવામાં આવે છે કે આટલા ટોપિક્સમાંથી પૂછવામાં આવે છે. તેમ છતાં સામાન્ય અભ્યાસ એક બહુ મોટો મુદ્દો છે. ઇન્સ્પાઇટ ઓફ આપણે દરેક મુદ્દાની વિસ્તૃતમાં ચર્ચા કરવાનો પ્રયત્ન કરીએ. તમામ સ્પર્ધા પરીક્ષાનો સૌથી અગત્યનો મુદ્દો એટલે કે ભારતનું બંધારણ, જેમાં તમામ મુદ્દાઓ જે અહીંયા આપવામાં આવ્યા છે એ તમામે તમામ મુદ્દાઓ તમારા અભ્યાસક્રમનો ભાગ બની શકે છે. તો આ તમામ મુદ્દાઓમાંથી ઘણા બધા પ્રશ્નો આપને પૂછી શકાશે. કેટલાક મિત્રોનો પ્રશ્ન હોય છે કે ભારતના બંધારણ સંદર્ભે અનુચ્છેદો યાદ રાખવી જરૂરી છે, એટલે કે કલમો યાદ રાખવી જરૂરી છે. હા મિત્રો, અમુક જે અગત્યની કલમો છે એ આપણે ચોક્કસપણે યાદ રાખવી જ પડે, કારણ કે ભારતના બંધારણનો ભાગ છે અને પરીક્ષામાં પણ પૂછવામાં આવે છે. અત્યારે કોમન સિવિલ કોડ ચર્ચામાં છે તો એની અનુચ્છેદ 44 આપણે યાદ રાખવી જ પડે. જે કલમ, જે અનુચ્છેદો ચર્ચામાં હોય તેને યાદ રાખીએ. અને એ સિવાય જે અગત્યની અનુચ્છેદ જેમ કે મૂળભૂત ફરજોની કલમ 51 ક છે, રાઇટ ટુ એજ્યુકેશનની 21 ક છે, મૂળભૂત અધિકારોની 12 થી 35 છે, બંધારણીય ઇલાજોનો અધિકાર 32 છે, તો બજેટની ધારો કે કેન્દ્રીય બજેટની 112 છે, સ્ટેટ બજેટની 202 છે. તો આ અનુચ્છેદો તો આપણે યાદ રાખવી જ પડે. યાદ રહી જાય મિત્રો
વાંચીએ, રિવિઝન કરતા જઈએ તો હું નથી માનતો કે યાદ ન રહે. તો એને યાદ રાખશું. ભારતના બંધારણ સંદર્ભેના પુસ્તકોમાં ડૉક્ટર શહેજાદ કાઝીનું ભારતનું બંધારણ અને હમણાં તાજેતરમાં ડૉક્ટર ડી બસુ સાહેબનું બંધારણનું પુસ્તક આવ્યું છે. બંનેમાંથી કોઈ પણ એક પુસ્તક લઈને તમે તૈયારી કરી શકશો. આ વેબસાઇટ ઉપર પણ ભારતનું બંધારણનું પરફેક્ટ મટીરિયલ મૂકવામાં આવ્યું છે, PDF સ્વરૂપે મૂકવામાં આવ્યું છે. એ મટીરિયલ પણ જો તમે ડાઉનલોડ કરી લેશો તો એમાં આખું ભારતનું બંધારણ આવી જાય છે અને એક પણ સ્પર્ધાત્મક પરીક્ષાના દૃષ્ટિકોણથી એ મટીરિયલ બનાવવામાં આવ્યું છે. તો એ મટીરિયલનો તમે અભ્યાસ કરી શકશો. મિત્રો, તેમ છતાં પણ એક વસ્તુ યાદ રાખીએ કે છેલ્લા 1 વર્ષમાં અને 6 મહિના સુધી પણ જે ઘટનાઓ, જે બાબતો ચર્ચામાં હોય અને એનું બંધારણનું કનેક્શન હોય તો એ આપણે ખાસ જોવું જોઈએ. જેમ કે અરુણાચલ પ્રદેશમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું, તો એ વખતે આપણે જ્યારે વાંચતા હોય તો આપણને પ્રશ્ન થવો જોઈએ કે રાષ્ટ્રપતિ શાસન સંદર્ભે બંધારણમાં કઈ અનુચ્છેદ છે. EBC સંદર્ભે નામદાર કોર્ટે કઈ બંધારણની અનુચ્છેદ ધ્યાનમાં લીધી છે, તો 16(4). તો આવી બધી જે બાબતો છે એ આપણે જરા જોઈ લેવી જોઈએ અને એનો સ્ટડી કરી લેવો જોઈએ. એવો બીજો અગત્યનો મુદ્દો છે ગુજરાતની ભૂગોળ. ગુજરાત કક્ષાની પરીક્ષા છે તો ગુજરાતની ભૂગોળ એ અગત્યનો મુદ્દો છે. જેના માટે ગુજરાતની ભૂગોળ માટે ગીતા ગણાય છે એવા એમનું જે પુસ્તક જે ગીતા ગણાય છે એ છે મંજુલાબેન દવે દ્વારા લેખિત ગુજરાતની આર્થિક અને પ્રાદેશિક ભૂગોળ. યુનિવર્સિટી ગણત નિર્માણ બોર્ડનું એક અદ્ભુત પુસ્તક છે. તેમાં ખૂબ સારા ડેટા છે. પરીક્ષામાં એમાંથી ઘણા બધા મુદ્દાઓ પૂછી શકાય એવું છે, તો આપણે પુસ્તક વસાવવું જોઈએ. પુસ્તક થોડું દળદાર છે પણ એમાંથી જે અગત્યની બાબતો હોય એ આપણે જોઈ લેવી જોઈએ. ડૉક્ટર શહેજાદ કાઝીનું પણ ગુજરાતના જિલ્લાઓ આધારિત પુસ્તક છે અને ડૉક્ટર શહેજાદ કાઝીનું ગુજરાતની ભૂગોળ નામનું પણ એક સારું પુસ્તક બનાવવામાં આવ્યું છે. તો આપ જરા આટલું વાંચી લેશો તો ખૂબ સારું રહેશે. મિત્રો, અહીંયા ઉલ્લેખ નથી કર્યો પણ ધોરણ 11-12 GCRTનું ભૂગોળ વિશેનું સ્પેશિયલ પુસ્તક છે. હું એવું માનું છું કે કદાચ એક સમય કશું ન વંચાય, સમય ઓછો હોય ને 11-12નું GCRTનું પુસ્તક પણ તમે વાંચી લેશો અને એમાંથી સ્ટડી કરી લેશો તો ભૂગોળની ઘણી બધી બાબતો આવી જશે. તો હું એવું માનું છું કે પહેલાં આપ 11-12 GCRTનું વાંચી લો, એ પછી આપને સમય મળે તો આમાંનું કોઈ પણ બુક તમારે વાંચી લેવું જોઈએ. નવનીત GKની અંદર પણ ગુજરાતની ભૂગોળનો ઉલ્લેખ છે, પોઈન્ટ ટુ પોઈન્ટ આપેલું છે, તો તમે તેને જોઈ શકશો. મિત્રો, હું ફરીથી વાત કરીશ, બધા જ પુસ્તકો વાંચવાની જરૂર નથી. 11-12 GCRT ભૂગોળ જોઈ લો, ત્યારબાદ ગુજરાતના જિલ્લાઓ શહેજાદ કાઝી સાહેબનું પુસ્તક જોઈ લો, મંજુલાબેન દવે મેડમનું જે પુસ્તક છે એને ઉપરથી વાંચી લો, ઇટ વિલ બી ઇનફ. એ સિવાય કરંટ અફેર્સમાં ગુજરાતના જે સ્થળો ચર્ચામાં હોય તો એ હમણાં દ્રોણ ખાતે સૌની યોજનાનું ઉદ્ઘાટન થયું તો માનનીય પ્રધાનમંત્રીશ્રીના હસ્તે, તો આપણે તે પણ જોઈ લેવું છે, દ્રોણ ક્યાં છે, શું છે, અને હમણાં પરીક્ષામાં પૂછાઈ પણ ગયું તો એ જરા આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. ગુજરાતની સંસ્કૃતિમાં કલા, નૃત્ય કલા, સંગીત કલા, ચિત્ર, નાટ્ય, મેળા, ઉત્સવો, પહેરવેશ, ધર્મ, આવી ઘણી બધી બાબતોનો સમાવેશ થાય છે અને આ સાંસ્કૃતિક વારસા તરીકે ઉભરી આવે છે. તો આ સાંસ્કૃતિક વારસાના પણ ઘણા બધા ઓથેન્ટિક સંદર્ભ પુસ્તકો અવેલેબલ છે, જેમ કે શ્રી જોરાવરસિંહ જાદવ સાહેબનું ભાષા નિયામક કચેરી દ્વારા પ્રકાશિત પુસ્તક છે. યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડે હમણાં ગુજરાતની લોક સંસ્કૃતિ ઉપર 2 થી 3 બહુ જ અગત્યના અને સારા પુસ્તકો બહાર પાડ્યા છે, એ આપણે જોઈ લેવું જોઈએ. વ્યક્તિગત એવું માનું છું કે અહીં 6 નંબરમાં છે ગુજરાતની અસ્મિતા. આ એક એવું પુસ્તક છે જે સબ દર્દો કી દવાનું પણ કામ કરી શકે. આની અંદર સાહિત્ય પણ છે, સાંસ્કૃતિક વારસો પણ છે, ઇતિહાસ પણ છે. તો એ પુસ્તક આપને જો મળે તો ઇટ વિલ બી બેસ્ટ. તો તમે એમાંથી ઘણી બધી માહિતી આપને મળી શકશે. MCQ પ્રમાણે તૈયારી કરવી હોય તો અક્ષર પબ્લિકેશનનું પણ એક સારું પુસ્તક છે, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, તમે એ પણ તૈયારી કરી શકશો. રમતગમત. મિત્રો, રમતગમત તમારા અભ્યાસક્રમનો ભાગ છે. અત્યારનો એવો ટ્રેન્ડ છે કે રમતગમતમાં મોટા ભાગે વર્તમાન પ્રવાહોમાંથી જ પ્રશ્નો પૂછાય છે. એટલે વર્તમાન પ્રવાહોમાંથી પ્રશ્નો પૂછાવાના કારણે તમારે ન્યૂઝપેપર એ તમારા માટે માસ્ટર કી સાબિત થશે. એમાં રમત જગત, રમતના ખેલાડી, ટ્રોફી, મેદાન, રમત સાથે સંકળાયેલ શબ્દો, રમત અને તાજેતરના બનાવો તમારે જોઈ લેવા જોઈએ. રમત અને મોટા રમોત્સવ, જેમ કે હમણાં રિયો ઓલિમ્પિક 2016 થઈ ગયો, imofficer.com ઉપર એનું કમ્પ્લીટ એનાલિસિસ પણ આપેલું છે. તો મિત્રો, પીચની લંબાઈ કેટલી, સ્ટમ્પની ઊંચાઈ કેટલી, દડાનું વજન કેટલું, એ પ્રશ્નો પૂછાય છે પણ બહુ ઓછા. એના બદલે હમણાં કોઈ રેકોર્ડ બન્યો હોય
કોઈને કોઈ રમતવીરની, ધારો કે રાજીવ ગાંધી ખેલ રત્ન, હમણાં 4 ખેલાડીઓ, જીતુ રાય, દીપા કર્માકર, પીવી સિંધુ અને સાક્ષી મલિકને એવોર્ડ મળ્યો રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ, કે જે ભારતનો સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ ગણાય છે. તો આવા એવોર્ડ મળ્યા હોય તો એને આપણે જરા વધારે ધ્યાનમાં રાખશું. પેલું વાંચવું જોઈએ, પરંતુ આ વધારે એટલા માટેના સંદર્ભ પુસ્તકમાં પહેલાં છાપાને સ્થાન આપ્યું છે અને પછી મેગેઝિનને સ્થાન આપ્યું છે. આમાંથી રમતગમતના છેલ્લા 1 વર્ષની અગત્યની ઘટનાઓ આપણે જોઈશું તો તમને મોટા ભાગના એમાંથી જ પ્રશ્નો પૂછવામાં આવશે. તેમ છતાં ટ્રેડિશનલ રમતગમત આપણે વાંચવું હોય તો નવનીત જનરલ નોલેજની અંદર અથવા તો જ્ઞાનદીપની અંદર આપવામાં આવેલું છે. એ તમે જરા જોઈ લેશો તો એ ખૂબ જ તમને ઉપયોગી નીવડશે. તો રમતગમત 2 રીતે તૈયાર કરવાની છે. ટ્રેડિશનલ એટલે કે પરંપરાગત, જેમાં મેદાનની લંબાઈ કેટલી છે, ખેલાડીઓ કેટલા હોય છે, કઈ ટ્રોફી, એ તમે જોઈ શકશો. અને સ્પોર્ટ્સ, જેમાંથી 90% પ્રશ્નો એમાંથી પૂછાશે, એ વર્તમાનપત્ર અને મેગેઝિનમાંથી તૈયારી કરી શકશો. સામાન્ય વિજ્ઞાન, આ પણ એવો ટ્રેન્ડ રહ્યો છે કે મોટા ભાગે આમાં પણ વર્તમાન વિજ્ઞાનને લગતા વધારે મુદ્દાઓ પૂછાય છે. જેમ કે ડિફેન્સ સેક્ટરના બ્રહ્મોસ મિસાઇલ શું છે, અગ્નિ મિસાઇલની રેન્જ કેટલી છે, નાગ મિસાઇલ તો ભાઈ એન્ટી ટેન્ક મિસાઇલ છે, અમોઘ એ પણ એક એન્ટી ટેન્ક મિસાઇલ છે. હમણાં રશિયા સાથે આપણે ડિફેન્સ સિસ્ટમનો કરાર કર્યો તો એ શું છે, મિરાજ 2000 શું છે. તો આ જે પણ બાબતો છે, જે તેજસ શું છે, અરિહંતમાં કયા અરિહંત જે સબમરીન છે એમાં કયો મિસાઇલ મૂકવાનું છે, મિસાઇલ K4, તો કે એટલે શું, તો આપણે કહી શકીએ કે અબ્દુલ કલામના નામ ઉપરથી કે નામ આપવામાં આવ્યું છે. તો આવા જે સંરક્ષણ ક્ષેત્રના અને અવકાશ વિજ્ઞાનના ઈસરો, હમણાં PSLV C-34 એક સાથે 20 ઉપગ્રહ છોડ્યા, તેમાં ભારતના કેટલા ઉપગ્રહ હતા, આવી બધી જે બાબતો છે, કોઈને નોબેલ મળ્યો હોય, નવી શોધ થઈ હોય, તો આવા પ્રશ્નો પૂછાવાની શક્યતા વધારે છે, જે આપણને વર્તમાન પ્રવાહો એટલે કે છાપામાંથી અને મેગેઝિનમાંથી મળશે. આ ઉપરાંત 5 થી 10ના GCRTના પુસ્તકોમાંથી પણ આપણે આ બાબતને લગતી જાણકારી મેળવી શકીશું. વર્તમાન પ્રવાહો, અત્યારના સ્પર્ધાત્મક પરીક્ષાઓના ટ્રેન્ડમાં સૌથી અગત્યનો મુદ્દો હોય તો એ વર્તમાન પ્રવાહોનો છે, વર્તમાન પત્રનો છે. મિત્રો, વર્તમાન પ્રવાહોની તૈયારી આ રીતે કરવી જોઈએ કે દરરોજ છાપું વાંચવું જોઈએ, પણ છાપું વાંચીને ફેંકી ન દેવું જોઈએ, એની નોટ્સ બનાવવી જોઈએ. કારણ કે 6 મહિના પછી એક્ઝામ હોય તો આખો થક્કો આપણે છાપાનો વાંચી શકતા નથી. એમાંથી નોટ્સ બનાવેલી હશે તો આપણે અસરકારક રીતે વાંચી શકશું. ગ્રુપ બનાવીને છાપા વેચી લઈએ, રોજે રોજની નોટ્સ બનાવીએ, આપને ખૂબ મદદરૂપ થશે. imofficer.com ઉપર પણ સમયાંતરે આ વર્તમાન પત્રોમાંથી અગત્યના ન્યૂઝ તારવીને આપની સાથે એનાલિસિસ કરવામાં આવે છે, સ્પર્ધાત્મક પરીક્ષાના પોઈન્ટ ઓફ વ્યૂથી સમજાવવામાં આવે છે. તો એ વિડીયો પણ તમે ડાઉનલોડ કરી શકશો. વર્તમાન પ્રવાહો માટે લેટેસ્ટ ફેક્ટ્સ ઇન જનરલ નોલેજ, વર્લ્ડ ઇન બોક્સ, કોમ્પિટિટિવ ઇન્ડિયા જેવા મેગેઝિન તમે વાંચી શકશો. તમામ મેગેઝિન વાંચવાની કોઈ જરૂર નથી, કોઈ પણ એક મેગેઝિન આપ ખરીદી શકો. તો છેલ્લા 10 મહિનાના અંકો અને આવનારા 3 મહિનાના અંકો આટલું તમે જો વાંચી લેશો તો તમે ચોક્કસપણે વર્તમાન પ્રવાહોમાં મજબૂત થઈ શકશો. અને મિત્રો, એક બ્રહ્મ વાક્ય યાદ રાખીએ, જે ઉમેદવારો વર્તમાન પ્રવાહની અસરકારક તૈયારી કરે છે એ આ પરીક્ષામાં સૌથી વધારે સફળ થાય છે. સરકારશ્રી દ્વારા પ્રકાશિત 2 સામાયિક, એક યોજના અને બીજું ગુજરાત સરકાર દ્વારા પ્રકાશિત થતું ગુજરાત અને કેન્દ્ર સરકાર દ્વારા પ્રકાશિત થતું યોજના, બંને મેગેઝિનમાં સરકારશ્રીની તમામ યોજનાઓ, કાર્યક્રમોનું ડિટેલ આપવામાં આવે છે, જે સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ અગત્યનું હોય છે. ટેસ્ટ ઓફ રિઝનિંગની વાત આપણે અગાઉ થઈ ગઈ છે, એને રિપીટ કરતા નથી. સરકારની યોજનાઓ પણ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ મહત્વનું છે. એના માટે બજેટ, સ્પીચ, સામાજિક આર્થિક સમીક્ષા, વિકાસ કાર્યક્રમ આ અગત્યના મુદ્દાઓ છે. અને તેના માટે તમારે અક્ષર પબ્લિકેશનનું એક પુસ્તક છે યોજનાઓ, એ તમારે જોઈ લેવું જોઈએ. આવું જ એક પુસ્તક અતુલ પબ્લિકેશનનું પણ છે, એને પણ તમારે વાંચવું જોઈએ. પંચાયતી રાજ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડનું પંચાયતી રાજનું ખૂબ સરસ પુસ્તક છે. અક્ષર પબ્લિકેશનનું પણ પુસ્તક છે. પરંતુ મિત્રો, આ વેબસાઇટ ઉપર પંચાયતી રાજને લગતી PDF ફાઇલ મૂકી દેવામાં આવી છે, જેમાં પરફેક્ટ મટીરિયલ આપને આપવામાં આવ્યું છે. તો આપ આ વેબસાઇટ ઉપર અને મોબાઈલ એપ્લિકેશનમાં જ્યારે આપ સર્ચ કરશો તો આપને અવશ્ય આ મટીરિયલ પંચાયતી રાજનું મળશે, જે ખૂબ જ અગત્યનું મટીરિયલ છે.
જેને પદ્ધતિસર સ્પર્ધાત્મક પરીક્ષાના એંગલથી બનાવવામાં આવ્યું છે, કોઠા સ્વરૂપે બનાવવામાં આવ્યું છે, એટલે આપણને સમજવામાં પણ ખૂબ સહેલું પડશે. તો એ તમારે ડાઉનલોડ કરી લેવું જોઈએ. એનો વિડીયો પણ અવેલેબલ છે જે તમારે જોઈ લેવો જોઈએ, અને એનું ઓનલાઈન ટેસ્ટ પણ મૂકી દેવામાં આવ્યો છે. તો આ વાંચ્યા પછી તમે ઓનલાઈન ટેસ્ટ પણ આપી શકશો. ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં તમારે જે ક્રોનિકલ મેગેઝિન આવે છે એનો સ્પેશિયલ ઇસ્યુ હિન્દીમાં અલબત્ત હોય છે, તેમ છતાં પણ એ વાંચી લેશો તો આ મુદ્દામાંથી ઘણું બધું નીકળી જશે. છેલ્લા 6-12 મહિનામાં જે પણ અગત્યના કોઈ વાવાઝોડા આવ્યા હોય, કોઈ જગ્યાએ ભૂકંપ આવ્યો હોય, કોઈ જગ્યાએ સુનામી આવી હોય, તો એ દેશના સ્થળોને જરા આપણે જોઈ લેવું જોઈએ. મોટાભાગે પ્રશ્નો એમાંથી જ પૂછાતા હોય છે. અઘરો મુદ્દો નથી, 2 કે 3 માર્ક્સનો એમાંથી પૂછાય. તો વર્તમાન પ્રવાહો બેઝ તમે વાંચશો તો તમને ખૂબ જ મદદરૂપ થશે. પર્યાવરણ, અત્યારે આ દરેક પરીક્ષામાં એક મુદ્દો હોય છે, અને એના માટે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડનું એક પરફેક્ટ પુસ્તક છે માનવ અને પર્યાવરણ. આ પુસ્તક તમારે વસાવી લેવું જોઈએ. ખૂબ જ નાનું પુસ્તક છે, પરંતુ એમાં મોટા ભાગના મુદ્દાઓને કવર કરી દેવામાં આવ્યા છે. તો તમારે આ માનવ અને પર્યાવરણ નામનું પુસ્તક યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડનું છે, એ તમારે વસાવી લેવું જોઈએ. અને એ સાથે સાથે વર્તમાન પ્રવાહોમાંથી પણ પૂછાશે. જેમ કે COP21 પેરિસમાં ભરાયું, COP22 નવેમ્બર મહિનામાં ક્યાં ભરાવાની છે, છેલ્લે આ વાવાઝોડું છે ક્યાં આવ્યું, કઈ જગ્યાએ આવ્યું. તો આ વર્તમાન પ્રવાહોને લગતા મુદ્દા છે, તો તમારે આ બંને જોઈ લેવું જોઈએ. જાહેર વહીવટ, આ પણ એક મુદ્દો સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં હમણાંથી ખૂબ જ રીતે એને દરેક લગભગ પરીક્ષાઓમાં સમાવેશ કરવામાં આવે છે. અતુલ પબ્લિકેશનનું એના ઉપર એક સારું પુસ્તક છે, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડનું ડૉક્ટર હેમંત શાહ સાહેબ લિખિત જાહેર વહીવટ MCQ પ્રમાણે છે. એ પુસ્તક ખરેખર ખૂબ મહત્વનું છે. તમારે ડિસ્ક્રિપ્ટિવ તૈયારી કર્યા પછી એ પુસ્તકના MCQ સોલ્વ કરવા જોઈએ. પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ અગત્યના છે. સરકારશ્રીની યોજનાઓ પણ એ જાહેર વહીવટનો જ ભાગ ગણાય છે. તો સરકારશ્રીની યોજનાઓનો અભ્યાસ પણ તમારે કરી લેવો જોઈએ. તો મિત્રો, જો તમે આ રીતે તૈયારી કરશો તો તમને ચોક્કસપણે આ સિનિયર ક્લાર્કની પરીક્ષામાં સફળતા મળશે જ, એમાં કોઈ શંકા નથી. imofficer.com ઉપર લગભગ તમામ મુદ્દાઓનું સ્ટડી મટીરિયલ અવેલેબલ જ છે, તેને ડાઉનલોડ કરી લો. ટૂંક સમયમાં પર્યાવરણ, જાહેર વહીવટ જેવા કેટલાક મુદ્દાઓ છે, એ સિવાય અંગ્રેજી ગ્રામર, એનું સ્ટડી મટીરિયલ અપલોડ કરવામાં આવશે, તે તમે મેળવી લેજો. imofficerની મોબાઈલ એપ્લિકેશન પણ ઉપલબ્ધ છે, તમે તેને ડાઉનલોડ કરી લેજો, તે તમને ખૂબ જ મદદરૂપ થશે. તો આ રીતે એક પરફેક્ટ ટાઈમ ટેબલ બનાવીને સિનિયર ક્લાર્કની તૈયારી કરશો તો હું નથી માનતો કે આપને સફળતા ન મળે. જરૂરી એટલું જ છે કે દરરોજ વાંચવું અને રવિવારે રિવિઝન કરવું, પરફેક્ટ રેફરન્સ બુક વસાવવી, વાંચવી, તૈયાર કરવી અને તેનો ટેસ્ટ આપવો, ગ્રુપમાં ડિસ્કશન કરવી. સીધા MCQ વાંચવાનું ક્યારેય પણ આગ્રહ ન રાખો. પહેલાં ડિસ્ક્રિપ્ટિવ વાંચો અને ત્યારબાદ એ ટોપિકને આધારિત MCQ સોલ્વ કરવાનો પ્રયત્ન કરો, તો તમને ખૂબ જ મદદરૂપ થશે. તો મિત્રો, આ રીતે આપણે સતત સંપર્કમાં રહીશું. આપને આ પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.